નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો આજનો ટોપિક છે યોજના અને નવી પહેલો. આ ભાગ 2 છે. બ્રેકમાં આપણે કેટલીક યોજનાઓ અને પહેલો વિશે વિસ્તૃતમાં જાણ્યું હતું. આજે પણ કેટલીક યોજનાઓ અને નવી પહેલો વિશે આપણે વિસ્તૃતમાં જાણીશું. જાણતા ટોપિક ઉપર જતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે જો વિડીયો ગમે તો તેને જરૂરથી લાઇક કરજો. નીચે લાઇકનું બટન આપેલું છે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શેરનું બટન પણ ત્યાં આપેલું છે અને ત્યારબાદ ત્યાં લાલ અક્ષરે તમને સબસ્ક્રાઈબ લખેલું મળશે તો સબસ્ક્રાઈબ પર ક્લિક કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયો મુકાય છે એની તમને સમયસર જાણકારી થતી રહે. ચાલો મિત્રો, જોઈએ આજે કઈ યોજનાઓની નવી પહેલો વિશે આપણે જાણવાનું છે. સૌપ્રથમ જોઈએ કે ઉત્તર પ્રદેશ સરકારે થારૂ આદિવાસી જાતિ માટે કઈ યોજના શરૂ કરી. તો ઉત્તર પ્રદેશ સરકાર છે એમણે થારૂ આદિવાસી જાતિ છે એમના માટે એક યોજના શરૂ કરી છે અને યોજનાનું નામ છે હોમસ્ટે. હોમસ્ટે યોજના શું છે તેના વિશે થોડું જાણી લઈએ. સૌપ્રથમ એ જોઈએ કે આ યોજનાના માધ્યમથી નેપાળ સાથે જોડાયેલા પ્રદેશના 4 જિલ્લાઓ, જે આપણે ભારત અને નેપાળ સાથે જોડાયેલા જે 4 જિલ્લાઓ છે એ 4 જિલ્લાઓમાં છે બલરામપુર, બહરાઇચ, લખીમપુર અને પીલીભીતના થારૂ ગામોને જોડવા માટે કાર્ય કરવામાં આવ્યું છે. તો આ થારૂ નામનું ગામ છે અને એ જે થારૂ નામના જે ગામો છે જ્યાં આ પ્રજાતિ વસે છે, એટલે કે આ માનવીઓ ત્યાં વસે છે અને એ ગામોને જોડવા માટે અહીં કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ પર્યટકોની થારૂ આદિવાસી જાતિના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં રહેવાનો અનુભવ કરાવવાનો છે. તો જે થારૂ આદિવાસી જાતિના લોકો પોતે કેવા પ્રાકૃતિક વાતાવરણમાં રહે છે, કેવી રીતે રહે છે, કેવા ઘરોમાં રહે છે, એમની પ્રકૃતિ શું છે, એ બધાનો અનુભવ કરાવવા માટે જે પર્યટકો હોય છે, જેમ કે આપણે બીજા સ્થળોએ આપણે સ્થળો જોવા જતા હોઈએ છીએ, એવી રીતે પર્યટકો ત્યાં જાય અને એ જે પ્રાકૃતિક વાતાવરણ છે થારૂ આદિવાસી જાતિ માટેનું, તો એને તે લોકો જોવે, નિહાળે અને એમને પણ પોતાને એનો અનુભવ કરાવે, એ ઉદ્દેશથી આ જે યોજના છે એ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઓકે, અહીંયા જો થારૂ શબ્દનો અર્થ પણ હું તમને જણાવી દઉં કે એવું માનવામાં આવે છે કે થારૂ શબ્દની ઉત્પત્તિ છે એ સ્થવિરથી થઈ હતી. સ્થવિરથી થઈ છે. ઓકે, અને જેનો અર્થ શું થાય છે કે બૌદ્ધ ધર્મની જે થેરવાદ શાખા હતી, આપ સૌને ખબર હશે, બૌદ્ધ ધર્મ વિશે જેણે જાણ્યું હશે એમને ખબર હશે કે બૌદ્ધ ધર્મની એક શાખા હતી થેરવાદ. તો એ થેરવાદ શાખા અને જે એની જે પરંપરા છે થેરવાદની, એ પરંપરાને જે લોકો માનતા હતા એ લોકોને આપણે થારૂ નામથી ઓળખવામાં આવે છે. ઓકે, જેનો અર્થ શું થાય છે? સ્થવિર થાય છે. હવે નિવાસસ્થાનનો તો અહીંયા નિવાસસ્થાન શબ્દનો પણ ઉલ્લેખ થયો છે. તો નિવાસસ્થાનનો મતલબ શું થાય છે કે થારૂ સમુદાય જે છે, જે સમૂહ છે, આદિવાસી જાતિનો જે એક સમૂહ છે, જે થારૂ સમુદાય છે, એ શિવાલિક અને નિમ્ન હિમાલયની જે પર્વત છે એની શૃંખલા વચ્ચે એક તરાઈ ક્ષેત્ર સાથે સંબંધિત છે. તો તરાઈ ઉત્તર ભારત અને નેપાળ એ બંનેની વચ્ચે હિમાલયની નીચેની શ્રેણીઓમાં સમાંતર રૂપે સ્થિત છે અને થારૂ સંપ્રદાયના લોકો જે છે એ ભારત અને નેપાળ બંને દેશોમાં જોવા મળે છે. ભારતીય તરાઈ ક્ષેત્રમાં તેઓ મોટા ભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહે છે. જે થારૂ આદિવાસી સમુદાય જે છે એ લોકો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહે છે. ઓકે, અનુસૂચિત આદિજાતિની વાત કરીએ તો થારૂ સમુદાયને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા જે રાજ્યો છે એમાં એક અનુસૂચિત આદિજાતિ તરીકે તેને
ઉચ્ચારવામાં આવે છે. જે આપણે થારુ સમુદાય છે એને આ રીતે એક અનુસૂચિત જાતિ આદિજાતિ તરીકે એમને ઓળખવામાં આવે છે. જેમ કે આપણે આદિવાસી સમુદાય છે તો એને આપણે અનુસૂચિત જાતિમાં મૂકવામાં આવતું હોય છે ને, અનુસૂચિત જનજાતિમાં મૂકવામાં આવતા હોય છે. તો એવી રીતે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ જે આપણે જે રીતે અલગ અલગ રીતે અલગ અલગ જે સમુદાયને મૂકેલા છે એવી રીતે થારુ સમુદાય છે એને અનુસૂચિત આદિજાતિ તરીકે કયા રાજ્યોમાં, તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં એ લોકોને આ રીતે ઓળખવામાં આવે છે. ઓકે, તો તમને અહીંયા ઉત્તર પ્રદેશ સરકારે જે થારુ આદિવાસી જાતિ માટે જે યોજના શરૂ કરી છે એનું નામ હોમ સ્ટે છે. ઓકે, તો હોમ સ્ટે ઉપર તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘરે રહો. હોમ સ્ટેનો મતલબ તો તમે સૌ કોરોનામાં જાણી જ ગયા છો ને. તો હોમ સ્ટેનો મતલબ શું થાય છે કે ઘરે રહો. તો એવા થારુ આદિવાસી સમુદાય છે એમના જે ઘરો છે એમાં રહેવાનો આપણને એક અનુભવ થાય. જેમ કે આપણે કચ્છમાં કચ્છના જે રણમાં જે રણોત્સવ ઉજવાય છે હે ને, તો ત્યાં પણ એવા જે કચ્છમાં જે પ્રકારના ઘરો જોવા મળે છે એવા પ્રકારના ત્યાં ઘરો બનાવવામાં આવે છે અને એમાં રહેવાનો એક લાહવો આપણને મળતો હોય છે અને આપણને એમ થાય છે કે અમે આમાં રહ્યા હે ને. તો એવી જ રીતે અહીંયા પણ ઉત્તર પ્રદેશ સરકારનો આ ઉદ્દેશ રહ્યો છે આ હોમ સ્ટે યોજના પાછળનો કે એ લોકોના જે થારુ આદિવાસી સમુદાયના લોકો છે એ લોકો જેવી પ્રાકૃતિક વાતાવરણમાં રહે છે, જેમ કે એ લોકો જંગલોમાંથી ઘાસ લાવે છે અને ઘાસમાંથી શું કરે છે, ઘર બનાવે છે. તે એવા પ્રકારના ઘર બનાવવામાં આવે અને આપણને ત્યાં રહેવાનો એક લાવો મળે. ઓકે, તો એના માટેનો આ એક ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. એનટીપીસીએ એનએલઆરપી લાગુ કરવા માટે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો એનટીપીસીએ એનએલઆરપી લાગુ કરવા માટે આઈઆઈએફએમ ભોપાલ સાથે એમઓયુ કર્યા છે. ભોપાલ ક્યાં આવેલું છે? તો ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, તો ચલો આઈઆઈએફએમનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. કદાચ ઘણી વખત ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે એક્ઝામમાં. તો આઈઆઈએફએમનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ. ઓકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ. જ્યારે તમને અહીંયા શબ્દ આપ્યો છે એનટીપીસી, તો એનટીપીસીનું પણ ફૂલ ફોર્મ જોઈ લઈએ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. ઓકે, અને એનએલઆરપીનું ફૂલ ફોર્મ જોઈએ તો નર્મદા લેન્ડસ્કેપ રિસ્ટોરેશન પ્રોજેક્ટ. ઓકે, ચલો આના વિશે થોડું જોઈ લઈએ. તો તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસીએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે નર્મદા લેન્ડસ્કેપ રિસ્ટોરેશન પ્રોજેક્ટને લાગુ એટલે કે આ જે એનએલઆરપી છે એને લાગુ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. એનટીપીસી લિમિટેડ વિદ્યુત મંત્રાલય અંતર્ગતની પીએસયુ છે. મે 2010માં તેને મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનટીપીસીને 2010માં મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. થોડું એના વિશે પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે આઈઆઈએફએમ વિશે થોડું જોઈ લઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ. તો તેની સ્થાપના 1982માં થઈ હતી. તેના ડાયરેક્ટર અત્યારે છે ડૉક્ટર પંકજ શ્રીવાસ્તવ. તેનું મુખ્યાલય છે ભોપાલ એટલે કે મધ્યપ્રદેશમાં આવેલું છે અને તેનું ધ્યેય વાક્ય છે પ્રગતિ મૂલઃ પ્રકૃતિ. ઓકે, તો આ આઈઆઈએફએમની થોડી તમને જાણકારી આપી દીધી. ત્યારબાદ જોઈએ એનટીપીસી, તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 નવેમ્બર 1975માં થઈ હતી. તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. ચાલો હવે ત્યારબાદ આગળ જોઈએ. સોરી, ચાલો
NLRP. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે NLRP શું છે. તો NLRPનું ફૂલ ફોર્મ તમને ખબર પડી ગઈ છે કે નર્મદા લેન્ડસ્કેપ રિસ્ટોરેશન પ્રોજેક્ટ છે. ઓકે, તો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે એક પ્રોત્સાહન પ્રણાલી સ્થાપિત કરવાનો છે જે નર્મદા ખીણના સહાયક વન અને કૃષિ સમુદાયોના સ્થાયી પરિદૃશ્યોને બનાવી રાખવામાં મદદ કરશે. આ કાર્યક્રમ NTPC લિમિટેડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ તરીકે અને યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પાસેથી સમપ્રમાણમાં અનુદાન સહાયતાની ભાગીદારીમાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના અમલીકરણ બાબતે જોઈએ તો 4 વર્ષની મુદતનો આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં, જો અહીંયા ખરગોન જિલ્લો ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં. ઓકે, મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં ઓમકારેશ્વર અને મહેશ્વર બંધો વચ્ચે નર્મદા નદીની પસંદ કરેલી ઉપનદીઓના કેચમેન્ટ એરિયામાં અમલી બનાવવામાં આવશે. કયા બે બંધો વચ્ચે? તો ઓમકારેશ્વર અને મહેશ્વર બંધો વચ્ચે નર્મદા નદીની પસંદ કરેલી ઉપનદીઓના કેચમેન્ટ એરિયામાં અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગતની સ્વાયત્ત સંસ્થા IIFM ભોપાલ ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ, જેને કહીએ છીએ GGGI, યાની કે GGGI. ઓકે, તો GGGI એટલે કે GGGI એટલે કે ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ, ઓકે, દ્વારા સંયુક્તપણે લાગુ કરવામાં આવશે. એટલે કે IIFM અને GGGI દ્વારા સંયુક્ત રૂપે આ યોજના લાગુ કરવામાં, પ્રોજેક્ટને લાગુ કરવામાં આવશે. ચાલો થોડું ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ વિશે જોઈ લઈએ. તો ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 2012માં Rio+20 યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દરમિયાન એક આંતરરાષ્ટ્રીય આંતરસરકારી સંગઠન તરીકે કરવામાં આવી હતી. ભારત તેનો સભ્ય દેશ નથી, માત્ર તે શું છે? ભાગીદાર દેશ જ છે. તેનું વડું મથક ક્યાં આવેલું છે? ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્ડિયાનું તો દક્ષિણ કોરિયાના સિયોલમાં આવેલું છે. આ એ પણ તમારે યાદ રાખવાનું છે, દક્ષિણ કોરિયાના સિયોલમાં. ઓકે, દક્ષિણ કોરિયાના સિયોલમાં. ઓકે, તો દક્ષિણ કોરિયાના સિયોલમાં તેનું વડું મથક આવેલું છે. કોનું? તો GGGIનું. ઓકે, GGGIનું ફૂલ ફોર્મ કદાચ પૂછાય તો શું કહેશો? ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આઈ હોપ તમને આ NTPCએ જે NLRP નર્મદા લેન્ડસ્કેપ જે રિસ્ટોરેશન પ્રોજેક્ટ જે બહાર પાડે છે એના વિશે થોડી માહિતી મળી ગઈ હશે. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે કે JS એટલે કે જલ અભિયાન શક્તિ ટુ કેચ ધ રેઇન અભિયાન ક્યાં લોન્ચ કરાયું હતું? તો જે અહીંયા JSA આવશે. ઓકે, જલ શક્તિ અભિયાન, JSA. થોડું અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. ચાલો, JSA ટુ કેચ ધ રેઇન અભિયાન ક્યાં લોન્ચ કરાયું હતું? તો નવી દિલ્હી ખાતે તે અભિયાન લોન્ચ કરાયું હતું. આ અભિયાન નેશનલ વોટર મિશને આરંભ્યું છે. ઓકે, અને તેને કોને લોન્ચ કર્યું છે? તો નવી દિલ્હી દ્વારા નવી દિલ્હીમાં તેનું લોન્ચ કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી યોજના નેશનલ વોટર મિશને આરંભ્યું છે. જળશક્તિ મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અંતર્ગત તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન શું છે? કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ. ઓકે, તો આ તેની એક ટેગલાઇન આપવામાં આવી છે. અને અભિયાનનો જે જાગૃતતા સૃજન તબક્કો છે એ ડિસેમ્બર 2020ના મધ્યભાગથી માર્ચ 2021 સુધી આ ટેગલાઇન સાથે આ જે અભિયાન છે એ ચાલશે. ઓકે, એટલે કે ડિસેમ્બરના મધ્ય 2020થી
એટલે કે 15 ડિસેમ્બર પછીથી માંડી અને માર્ચ 2021 સુધી આ અભિયાન ચાલવાનું છે. અને કઈ ટેગલાઇન દ્વારા ચાલવાનું છે તો કેચ ધ રેન, વેર ઇટ ફોલ્સ અને વેન ઇટ ફોલ્સ. ઓકે, આ આખી ટેગલાઇન છે. એ ટેગલાઇનની સાથે રાખીને આ અભિયાન ચાલુ રહેશે. જળ શક્તિ અભિયાનના બીજા તબક્કા અંતર્ગતના આ અભિયાનમાં 623 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જાના મંત્રાલયે કઈ યોજનાનો પ્રસ્તાવ કર્યો? તો નવી અને પુનઃપ્રાપ્તિ ઉર્જાના જે મંત્રાલય છે એમના દ્વારા એક યોજનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને યોજનાનું નામ છે વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક. વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક, જેને આપણે પવન સૌર હાઇબ્રિડ પાર્ક ઉર્જા પાર્ક પણ કહેવામાં આવે છે. એટલે કે વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્કને જો તમને કદાચ એની જગ્યાએ પવન સૌર હાઇબ્રિડ પાર્ક એવો શબ્દ આપી દે તો પણ બંને એક જ કહેવાશે. ઓકે, ચાલો. તો નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જાના મંત્રાલયે વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્ક વિકસાવવા માટે એક નવી યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સૂચિત યોજનાનો ઉદ્દેશ શું છે તે તેનો ઉદ્દેશ આપણે જોઈ લઈએ. તો પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રકલ્પોને નડી રહેલા ચાવીરૂપ મુદ્દાઓને ઉકેલ લાવવાનો છે અને પવન સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રકલ્પોનું એક કેન્દ્રિત ક્ષેત્ર હશે. પવન સૌર હાઇબ્રિડ પાર્ક વિકસાવવા માટેના સ્થળોની પસંદગી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇન્ડ એનર્જી કરશે. ઓકે, હવે પવન સૌર હાઇબ્રિડ પાર્ક વિશે જાણીએ તો પ્રત્યેક પવન સૌર હાઇબ્રિડ પાર્કની ક્ષમતા 500 મેગાવોટ અને તેનાથી વધારે હશે. ઓછી ક્ષમતાના પાર્કના વિકાસના કિસ્સામાં તેની ક્ષમતા 50 મેગાવોટથી ઓછી ન હોવી જોઈએ. એટલે કે 50 મેગાવોટથી વધુ અને 50 મેગાવોટથી ઓછી નહીં હોય અને 500 મેગાવોટથી તે વધારે હશે. ઓકે, જે પવન સૌર હાઇબ્રિડ પાર્ક છે તેની ક્ષમતાની અહીંયા વાત કરવામાં આવેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કયા કાર્યક્રમનો શુભારંભ કર્યો? તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સહકાર પ્રજ્ઞા નામના કાર્યક્રમની શરૂઆત કરી. આ પહેલ દેશમાં પ્રાથમિક સહકારી મંડળીઓને તાલીમ આપશે. સહકાર પ્રજ્ઞા કાર્યક્રમમાં નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેને NCDCના નામથી ઓળખવામાં આવે છે, એના 45 નવા તાલીમ મોડ્યુલ્સ ધરાવે છે. તે 18 પ્રાદેશિક તાલીમ કેન્દ્રોના નેટવર્ક મારફતે NCDCની તાલીમ ક્ષમતા વધારશે. NCDC વિશે થોડું જોઈ લઈએ તો NCDCનું ફૂલ ફોર્મ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તેની સ્થાપના થઈ હતી 13 માર્ચ 1963માં. તેનું મુખ્યાલય છે નવી દિલ્હી. ત્યારબાદ આપણે જોઈએ કે સહકાર પ્રજ્ઞા કાર્યક્રમ શું છે? તો સહકાર પ્રજ્ઞા કાર્યક્રમ એટલે પહેલ અંતર્ગત 45 તાલીમ મોડ્યુલ્સ LINEC, એટલે LINECનું ફૂલ ફોર્મ છે લક્ષ્મણરાવ ઇનામદાર નેશનલ એકેડમી ફોર કોઓપરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને આપવામાં આવશે. ઓકે, તો આનું LINECનું તમારે ફૂલ ફોર્મ પણ યાદ રાખવું. લક્ષ્મણરાવ ઇનામદાર નેશનલ એકેડમી ફોર કોઓપરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, અને આ 45 મોડ્યુલ્સ એને LINECને આપવામાં આવશે. નવા તાલીમ મોડ્યુલ્સમાં કિસાન પ્રતિનિધિઓ, પંચાયત સ્તરિત અધિકારીઓ, CBBO કર્મચારીઓ, બ્લોક તથા જિલ્લા સ્તરિત અધિકારીઓ, યુવાનો, મહિલાઓ, પ્રાથમિક સહકારી સમિતિઓના કર્મચારીઓ વગેરેને તાલીમ અપાશે. આ 45 મોડ્યુલ્સને NCDCની નીચે મુજબની યોજનાઓ દ્વારા સમર્થન આપવામાં આવશે. NCDCની આયુષ્યમાન સહકાર યોજના, સહકાર મિત્ર યોજના, યુવા સહકાર યોજના. ત્યારબાદ જોઈએ તો 10,000 કૃષિ ઉત્પાદન સંગઠનો, એગ્રી ઇન્ફ્રા ફંડ સ્કીમ, PM FMF યોજના, ડેરી ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ યોજના, ફિશરીઝ ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ યોજના, PM મત્સ્ય સંપદા યોજના અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની યોજનાઓ દ્વારા અહીંયા જે આ 45 મોડ્યુલ્સ છે એને સમર્થન આપવામાં આવશે. આ કોના માટે? તો સહકાર પ્રજ્ઞા કાર્યક્રમ
યોજના માટે. ઓકે, તો આઈ હોપ તમને આ જે નવી યોજનાઓ અને પહેલો વિશે વાત કરી તેમાં સમજણ પડી હશે. જ્યાં તમને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સ તમને નીચે આપવામાં આવેલું છે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. બીજી નવી યોજનાઓ અને પહેલો લઈને આપણે આવતીકાલે મળીશું. થેન્ક યુ સો મચ.